પાસે મને એક દિવસે કલેક્ટર હું જે પાણીનો જે ટાંકો બનાવવાનો હતો, કલેક્ટર આવ્યો. કલેક્ટર મને કહે કે છાતી ઠોકીને આવીને કે મારું રેવન્યુ છે, મારું એમ મારું રેવન્યુ છે. તો તમે કઈ ના છો? તમે ક્યાં ના છો તે મને કહો. તારું રેવન્યુ છે તો તમે છે કઈ ના? તો કે બિહારના છે. તો તારું રેવન્યુ તો બિહારમાંથી આવીને અહીંયા શું શા માટે તારું રેવન્યુ છે? તારું તો ક્યાં રેવન્યુ છે? અહીંયા કઈથી રેવન્યુ? અને તું છાતી ઠોકે? રેવન્યુ ભારત સરકારનું છે અને સર્વે કાયદા રેવન્યુના બંધારણમાં છે. આ મારું કે તારું નથી, જેથી કરીને તું છાતી ઠોકે એમ. તો કે રેવન્યુ વાળાએ આ જગતમાં આપણને આજે શું આપણી ભાગ રહેવા દીધું? રેવન્યુ વાળો રેવન્યુ અપનાવી લીધું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અપનાવી લીધું, અને જે કંઈક પંચાયત વાળા છે તો પંચાયત વાળા અપનાવી લીધું. અને ડુંગરો ખેતર કે કોઈક આ મારો ડુંગર છે, આ મારું કોતડું છે, આ મારી નદી છે, આ મારો દરિયો છે, આ મારા દરિયાના માછલા મારા છે. તો આદિવાસી ભાગ શું રહ્યું? બધું બટવારો કરી લીધું. શું રહ્યું? એ ઘર બાંધવા માટે ઝૂંપડી નથી, આપણે ઝૂંપડી બનાવવાની જગ્યા નથી. અને આદિવાસી આજે આટલો બધો માઇક આંગલો છે છતાં બી ઉછળી રહ્યો છે, નાચી રહ્યો છે. તો કોર્ટ કચેરી દસ્તાવેજ પુરાવાને સ્થાપિત કરવાનો છે, માનવાનો છે. તમે ગમે એટલા ધારિયા બતાવો, ગમે એટલો ડ્રેસ પહેરો, ગમે એટલી પાઘડી બાંધો, પણ નાચવા કૂદવાથી સરકાર માનવાની નથી. તો કોર્ટ પુરાવાને માનવાની છે, કોર્ટ પુરાવાને સાબિત થવાની છે. માટે કરીને આપણે પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટ દસ્તાવેજ જોવા રહ્યા, સમજવા રહ્યા. નહીં તો આવતી ભાવિ પેઢીમાં આપણને બહુ મુસીબત છે. અને અત્યારે 2001 થી ઝડપી જેટલો બધો સમય ઝડપી ચાલી રહ્યો છે, પરંતુ આપણે કોઈ જોતા નથી, આપણને સમજ પડતી નથી. એટલે આપણે જે આગળ જે પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિને લઈને આપણે આ જે દસ્તાવેજી પુરાવા સાથે આપણે ચાલવાનું છે. અને જે આપણને ગવર્મેન્ટ ભારત સરકારના પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટ જે પુરાવા છે એ પુરાવા લઈ અને એના સાથે આપણે સાંજના બેસવાનું, અને નાની નાની બેઠકો ઘરે પણ રાખવો, અને કુટુંબ કબીલોને બચાવની કરો, સ્વ બચાવ માટે તૈયારી કરાવો. નહીં તો આ પરિસ્થિતિ અઘરી આવતી છે. કારણ કે હું મારા ઘરની વાત પેલા ઘરને નહીં બતાવું, તે ઘરની વાત અહીંયા નહીં બતાવવામાં આવશે. અને જો તમે બતાવજો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવાના છે આ લોકો. તમે અહીંયાથી બચાવવા, આ ભાઈને બચાવવા જશો તો એને કેમ બચાવ્યા, તમે કેમ આવ્યા, તમારા પર આ લોકો ગુનો નોંધવાના છે. તું પોતે જાગવાની તૈયારી જ રાખો, પોતે સમજવાની તૈયારી રાખો. કોઈ કોઈને બચાવી નહીં શકે. આપણે પોતે પોતાને બચવા માટેની આપણી તૈયારી રાખો. કારણ કે આપણને ઘણીવાર ઘણા કર્મચારી આવે છે, આ બધી પૂછપરછ થાય છે. અમને એક દિવસે કીધું કે આ બધું તમે શું કરો છો, આ બધું કેમ કરો છો, અને તમે આ બધી મિનિસ્ટરી પાવર તમે કેમ વાપરો છો? આ બધું આપણને પૂછતા. ત્યારે એને મેં કીધું કે અમારા બાપ દાદા વખતની વડીલોની પાર્જિલિત મિલકત આ દેશ 4 યુગથી લૂંટાઈતી આવી છે અને આજે પણ લૂંટાઈ રહી છે. એની અમારી તપાસ છે, એની અમારી ખોજ છે. જ્યાં સુધી અમારી અનાદિકાળની જે પ્રોપર્ટી ક્રેડિટ આજે પણ 96-97 સાલની અંદર 1 એકરના 24 લાખ રૂપિયા છપાયા હતા. 96-97 સાલમાં 1 એકરના 24 લાખ. આજે 2024 બેઠું અને 2024ની અંદર આજે 1 એકરના 45 લાખ રૂપિયા છપાય છે. તો 45 લાખ રૂપિયા છપાય છે. તો એ આજ દિન સુધી આદિમ જાતિ આદિવાસી અનાદિકાળથી આજે ચાલતો આવી છે. એની ઉચાપત થઈ રહી છે અને આજ દિન સુધી અમને આ મળ્યું નથી. તો કોણ ખાઈ જતો છે, ક્યાં ઉચાપત થઈ જતી છે, તેની અમારી તપાસ છે. કેમ તપાસ છે કે આ ભારત દેશની અંદર 75% આ દેશ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. માટે અમારે તપાસ કરવાની જરૂર ફરજ પડી છે અને ફરજ પાડીએ છીએ.
75% ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન નો દેશની અંદર ખેતી વાડે આ દેશ ચાલે છે. તો અમારી જે વડીલોની પાર્જેલી મિલકત જે છપાઈ રહી છે, એ વડીલોની પાર્જેલી મિલકત છપાઈ રહી છે. 1 એકરના 45 લાખ રૂપિયા આજે પણ મળે છે. તો અમારો પૈસો ક્યાં જાય છે? ભારત સરકારની કંસાડા નીલ ને ખાલી બોલે છે. તો પછી આદિવાસીને આ દેશની અંદર આ ભ્રષ્ટાચાર ચાલે છે, આદિવાસીનું રક્ષણ કે ભક્ષણ, તેનો અમને ખુલાસો કરી આપો ને. શા માટે આદિવાસીને આજે 45 લાખ રૂપિયા એકરના છપાય છે? તો આજે એક આદિવાસીની જમીન ઉપર કોઈ 10 એકર ખેડે છે, કોઈ 5 એકર ખેડે છે. તો એ જે મહેનતાણું આદિવાસીને અહીંયા ઘર બેઠું મળતું હોય, તો અમારી ભાઈ બહેન માતા પિતા આ વિશ્વના શહેરમાં કાઠિયાવાડમાં આબરૂ ઇજ્જત લૂંટાવા જાય ના જાય. તો તમે જે અમારી જમીન, સરકારની જમીન, સરકારનો પૈસો અને એ પૈસો, આપણી જમીન, આપણા પૈસા, આપણે પૈસા ને આપણી જમીન, એનું જે ઉચાપત થાય છે, સાલવારીનો ઉચાપત થઈ અને આજે આ 45 લાખ રૂપિયા એકરના છપાઈને આવે છે. અને એ પૈસા ક્યાં જાય છે? તો કે શિક્ષણ ખાતામાં જાય, આરોગ્ય ખાતામાં જાય, પોલીસ ખાતામાં જાય, મિલિટરી ખાતામાં જાય. આ તમામ 852 ખાતાના ડિપાર્ટમેન્ટમાં આ પૈસો બચાવી રહ્યો છે. તો પછી 852 ખાતામાં આ તમામ પૈસો બચાવતો હોય, તો પછી આદિવાસીને આ દેશમાં રક્ષણ કરવું જોઈએ કે ભક્ષણ કરવું જોઈએ? અમારા પૈસાની વર્દી તમે પહેરીને આદિવાસીને દંગો મારીને ફોજદારી કાયદાને ગુનામાં કસ્ટડીમાં મૂકો છો. આ કેટલું એ કહેવાય? એની અમારી તપાસ છે, ખોજ છે, અમારી જાણવું છે, અમારે સમજવું છે કે આદિવાસી ભાઈઓને આજે 5,000ની નોટિસ ફટકારીએ, 5-10 હજાર માટે એક ભાઈને કસ્ટડીમાં મૂકતા છો. તો આ કાયદો ક્યાંથી લાવ્યો? એનો ખુલાસો થવો ઘટે. અમે તમારી સાથે ઝઘડો કરવા માંગતા નથી. તો આદિવાસી કેમ ચૂપ છે? આજે આદિવાસી જાગી જાય. ચલો ભાઈ, 1 એકરના 45 લાખ રૂપિયા આજે છપાઈ રહ્યા છે, તમે અહીંયા હાજર કરો તો તમારો અહીંયા જિલ્લો કે તાલુકો રહેવાનો તમારી મુસીબત પડી જાય. આ જાગતા નથી ને. ઉત્પત્તિ કેટી વડીલોની પાર્જેલી મિલકત ઉપર આજ દિન સુધી આપણે ખાધું અને ખવડાયું, વિશ્વ જગતને જીવડાયું, અને આજે આદિવાસી ભાઈઓને કોઈ કદર નથી. કૂતરા બલાડાની માફક આપણને આજે કસેડીને આપણને કંઈક ને કંઈક મારવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. દવા, દારૂ, હરેક વ્યસનમાં ફેશનમાં કરી દીધા. અને આપણા વાળા આટલું બધું વ્યસન ફેશન, ખાધું પીધું, નાચ કૂદ ગાવ. તો વડીલો કોઈ પણ લગ્ન પ્રસંગ કરે ત્યારે આપણને દાદાએ જે આપણે નાચવાનો પીડિયલ હતો એ 94ની સાલને કાઢી નાખ્યો. ઢોલ, વાજિંત્રા, ગાજિંત્રા આ તમામ પીડિયલ પતી ગયા છે. હવે નાચવાનું રહ્યું નથી. છતાં બી આપણા વાળા નાચતા છે. નાચી કૂદીને હજુ વારસાઈ તત્વો કરાવતા છે. કોઈ મોટો આવે એને પોતાની પાઘડી માથા પર હેડીને તું રાજ કર, મેં તારા નીચે તારો ગુલામ છું, એમ કરીને તેને રાજ આપી દે છે. આપણું હાથનું કડેલું પહેરેલું હોય તો કે પેલા પહેરાઈ દો, પેલાને પહેરાવો અને તું રાજ કર, મેં તારી નીચે છે. આપણી વારસા હજુ હપતા છે. આવા મૂર્ખ આપણે બની ગયા. તો વડીલો એવું ના કરશો. આપણે કોણ છે? આ દેશના મૂળ માલિક તરીકે આપણને ભારત દેશના અનાદિકાળથી આજે આદિવાસી એક કલેક્ટરને મેં પૂછ્યું, ભાઈ કલેક્ટર તું આવી રીતની બધી વાત કરે, અને એ જણાતા કલેક્ટર કહે કે વાહ ભાઈ વાહ, તમારું નસીબ નહીં તકદીર ખુલી છે. બહુ સારી વાત છે. ત્યારથી આપણને આજે 34 વર્ષ થઈ ગયા ત્યારનો આપણે આજ દિન સુધી લાઇટ બિલની વાત નથી ચાલતી.
ચાલે છે. ગામ લોકોએ બહુ શિકાયત કરી કે આ લાઇટ બિલ નથી ભરતા, ભારત સરકાર વાળા વીજળી નથી ભરતા, જમીન નથી ભરતા, ઘર વેરો નથી ભરતા, આમ ચુગલી કરવા જાય તો એ લોકોને અંદર મૂકી દીધા, ત્યારથી ચુગલી બંધ. લો સાહેબ એમના વાળા થઈ ગયા એમ કરીને એ લોકો લઈ રહ્યા છે. આવું એટલે આપણે જો સાચો જો વ્યવહાર હોય ને તો આપણને તરી જવાય, પણ આપણે હાચા ના હોય તો આપણને કરવા માટે આપણે કોઈ રસ્તો નથી. એટલે આપણે દરેક બાબતમાં તમે તો એમની પાસે હિસાબ માંગો, જિલ્લા ટેજરી, તાલુકા ટેજરી, એની અંદર હિસાબ માંગો પ્રોપર્ટી ક્રેડિટનો, ત્યારે એના બોલવાના મોડા બંધ થઈ જાય છે. પણ આપણે બોલી નથી શકતા. માંગો વડીલોની પાર્સેલી મિલકતની પ્રોપર્ટી ક્રેડિટ આપણે આ ઉચાપત થઈ રહી છે, આજ દિન સુધી મળતી નથી. આટલી ક્રેડિટ ઉચાપત થાય છે છતાં બી આપણી પાસે જમીનનો વેરો, ફલાણાનો વેરો. ગુજરાતના વાહન વ્યવહાર કમિશનરે ગુજરાતની જનતાને શા માટે ફ્રી એની મુસાફરી કરવા માટે શા માટે બસો છોડી કે આ દેશમાં, આ તાલુકાની અંદર, આ જિલ્લાની અંદર આટલું ઉત્પત્તિ પાકી છે, માટે ગુજરાતના આદિવાસી ખેડૂતો ભાઈઓને મુસાફરી કરવા માટે ગુજરાત વાહન વ્યવહાર કમિશનરને ગુજરાત વાહન વ્યવહાર માર્ગ બસની દોર લખવામાં આવેલો છે. વાહન વ્યવહારની માંગ છે મુસાફરી મફત કરવા માટે. આજે કઈથી આવ્યો લાવ ટિકિટ, કઈથી આવ્યો લાવ ટિકિટ, આજે બધું ખાનગીકરણમાં જાય. તો એ બધું આપણે જાણીએ નહીં, એટલા માટે આપણને આ કષ્ટી પડતી છે. સાયકલથી માંડીને વિમાન સુધી આ દેશના આદિવાસી ભાઈઓને ટેક્સ ફ્રી ફરવા માટે એના રસ્તા થયા છે. પણ આપણે હાથે કરીને આ સરકારનું છે એટલે આપવું પડે, આ સરકારનું છે એટલે આપવું પડે. આપણે એવો નયા નથી પાડતા, સરકારનું છે આપવાનું જ છે, પરંતુ એની સામે કોણ સરકાર છે તે પણ જોવું જોઈએ. એટલે આપણે દરેક ભાઈઓને, અમે તે વર્ષે 97 સાલની અંદર બસ મેનેજરને બધાને અમે સિગ્નેચર કરાવી, ત્યારે અમને છોટાઉદેપુર, ડભોઈ અને વડોદરા જમીન મુક્તિ બાબતમાં અમને રેકોર્ડ આપેલો. ત્યારે આના ખુલાસો થઈ ગયેલા, પણ ઓરિજિનલ સ્ટેમ્પ આપણી પાસે નથી મળ્યો, એટલે થોડોક અમે અટકાઈ ગયા. એટલે આપણે એમની જોડે તમે માંગી તો જોવો કે આપણા વડીલોની પાર્સેલી મિલકત ઉપર જે ક્રેડિટ આપણી છપાઈ છે એના સામે જરાક અવાજ ઉઠાવો. કાયદેસરની પહોંચ લખી છે કે પોતાનું ખાતું જોવાનો હક ને અધિકાર છે. પાછલા ભાગે પાછલી પહોંચ પર લખેલું છે કે હું મારું ખાતું, મારી ખાતામાં કેટલી ક્રેડિટ ઉપડી છે, કેટલી ઉત્પન્ન થઈ છે, કેટલી ઉપડીને કેટલી ક્યાં ગઈ, એ તપાસ કરવાની ફરજ રહી છે. કાયદેસરનું લખેલું છે પાછલા ભાગે પહોંચ ઉપર જમા મહેસૂલમાં. પણ આપણે જોતા નથી. એને જોઈને આપણે પછી કહીએ કે મારો ભાઈએ કયો હેડો કાપી નાખ્યો, મારો ભાઈએ કયો ના હેડો લઈ લીધો, મારો ભાઈએ કયા જમીનમાં ઘૂસી ગયા. ત્યાંમાં ઝઘડા કરવા રહ્યા, પણ પેલો બાપ કરોડો અબજો થઈ ગયા, તેના બાજુ કોઈ ધ્યાન નથી આપતું. તો આપો ને, કેમ નથી આપતા? જો આવું હશે તો બધા ટેક્સ માંગતા બંધ થઈ જશે. આ ક્રેડિટ પર અવાજ કરશો તો તમારે અહીંયા ટેક્સ લેવો કે ગામની અંદર તાલુકો રાખવો કે જિલ્લો રાખવો કે તમારે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા રહેવું કે નહીં રહેવું, એ આપણે નક્કી કરવાનું. પણ આપણે એની સાથે જવાબ નથી, એની સાથે સવાલ નથી કરતા. ઉત્પત્તિ આપણી છે, સરકારની છે. સરકારના વારસદાર, સરકારના પરિવાર એનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ તો બહારથી આવીને આપણને આ જમીન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની છે, અહીંયા તારે લાકડું નહીં કાપવાનું, અહીંયા તારે ફલાણું નહીં કરવાનું, આ બધું આપણને ધમકાવે છે. તો વડીલો, આપણે જોયા કરીશું તો આપણે ભાવિ પેઢી શું કરશે? બધું જ ખાનગીકરણ થઈ ગયું. હવાઈ જહાજ ખાનગી, રેલવે ખાનગી, બસો ખાનગી, તો પછી રહ્યું શું? જમીન ખાનગી. હવે જમીન ઉપર આ લોકો 4,96,000 એની રિસર્વે થઈ ગઈ. આપણા વિસ્તારમાં 4,04,25 ગામડાઓની સર્વે થઈ ગઈ. અને કેટલી જમીન સરકારી, કેટલી જમીન ગૌચર, કેટલી જમીન પંચાયતની, કેટલી જમીન ખાતાની, તો એમાં
પગદંડીવાળાનો સર્વે અલગ થયો, ગાડીના સર્વે વાળો અલગ થયો અને જે ડ્રોનથી સર્વે કર્યો એ અલગ થયો. જમીન તો બધી સર્વાઈ થઈ ગઈ છે. તો પછી આપણે બધા અહીંયા છાતી ઠોકી રહ્યા છીએ અને આ બધી વ્યવસ્થા થાય છે આ લોકોની. ગુજરાતની અંદર 35,000 કંપનીઓ આવે છે. 35,000 કંપની ઝેરીલી. અને એ 35,000 કંપની ક્યાં જમીન સરકારી મોટી છે, વિશાળ જમીન છે, ત્યાં નર્મદાનું પાણી પહોંચે અને ત્યાં વ્યવસ્થા થવાની છે. નર્મદાનું પાણી પહોંચે અને ત્યાં કંપની સ્થાપિત કરવાના છે. અને મહારાષ્ટ્રમાંથી 365 ડેમ બંધાઈથી આવે છે. ધ્વજ પર ધ્વજ, ધ્વજ પર ધ્વજ, 365 ડેમ. એનું પાણી ધ્વજ પર ધ્વજ, ધ્વજ પર ધ્વજ કેવડિયાની અંદર મોટી લાઈન ઉત્પન્ન થવાની છે. અને મોટી લાઈન ઉત્પન્ન થશે અને આ રોડ પરના 3 કિલોમીટરના ગામડા હટાવી અને વિશ્વ બજાર બનાવવાના છે અને વિશ્વ બજારની અંદર આ કરંટ વાપરવાના છે. તો પરિસ્થિતિ આવી આવવાની છે. તો પછી આપણા લોકોની શું દશા છે? એને એમને એમ કેવું છે કે આદિવાસી આ દેશમાં હળ ચલાવતો દેખો ના પડવો જોઈએ, નજરે ના પડવો જોઈએ. ટ્રેક્ટરથી ખેતી કરવા શીખવાડી દો, મશીનથી ખેતી કરવા શીખવાડી દો. તમે ટ્રેક્ટરથી ખેતી કરવા એવું લખાયું ને તો તમારા જમીન પર ટેક્સ લાગુ પડશે. તમે હળ ચલાવશો ને તો તમારા પર ટેક્સ નહીં આવે. પણ તમે એમ કહેજો કે હું ખાતેદાર છું એમ કરીને ટ્રેક્ટર બતાવીએ ને તો તમે ટેક્સ લાગુ પડશે. કે મારા ઘરમાં ટ્રેક્ટર છે, મારા ઘરમાં બંગલો